સોમા તળાવ ખાતે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઇન વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખાની ટીમને તાકીદ કરવામાં આવી છે, જેના ભાગરૂપે વડોદરાના અનેક વિસ્તારોમાંથી દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। જ્યારે આજરોજ વોર્ડ નંબર 16ની ટીમ તથા પોલીસ તંત્રએ સાથે રાખીને સોમા તળાવ ખાતે રોડ લાઇન વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 6થી વધારે લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 16ના ભાડા ક્લાર્ક હર્ષ પુરવિયાની ઉપસ્થિતિ વચ્ચે સોમા તળાવ ખાતે અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સોમા તળાવ 4 રસ્તા વોર્ડ નંબર 16 માં આવેલ છે તે વિસ્તારમાં મહેશ બાબુ તરફથી આદેશ કરવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર તરફથી કે નડતરરૂપ દબાણ અને સર્કલે નડે છે જે ચારે બાજુ દબાણ કંટ્રોલ રૂમમાં મોનિટરિંગ થાય છે એ તમામે દબાણને દૂર કરવામાં આવેલ છે। આજે પરિવાર 4 રસ્તાથી ગુરુકુળ 4 રસ્તા અને સોમા તળાવ 4 રસ્તાથી તરસાલી સુધીમાં નડતરરૂપ સર્કલ તમામ દબાણની સાથે રાખે અને પોલીસ બંદોબસ્ત દૂર કરવામાં આવે છે। 2 ટ્રકની અંદર 20 જેવી લારી અને 20 જેવા બાકડા લીધેલ છે।